ગોંડલના જામવાડી, ખાડિયા, તુલસી અને ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છેલ્લા કેટલાક સમયથી અનિયમિત વીજ પુરવઠો, વારંવાર વીજ ડ્રિપિંગ અને લો વોલ્ટેજની સમસ્યાથી ઉદ્યોગકારો પરેશાન છે. આ મુદ્દે ઉદ્યોગકારોએ પીજીવીસીએલ અને ગેટકો કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. વીજ સમસ્યાના કારણે જીઆઈડીસીના ઉદ્યોગકારોને દરરોજ અંદાજે ₹1 કરોડનું નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમિયાન પીજીવીસીએલ અને ગેટકોના અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળતા હોવાના આક્ષેપો પણ થયા છે. ઉદ્યોગકારોએ આગામી 3 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. જો ઉકેલ નહીં આવે તો ફેક્ટરીઓ બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમે આજે જામવાડી જીઆઈડીસી અને તુલસી ફીડરમાંથી આવી છે. બધા ઔદ્યોગિક એકમવાળા જ છે બધા માણસો. હવે છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુ તકલીફ છે. દિવસમાં 2 વાર ટ્રિપિંગ આવે, ક્યારેક 3 વાર ટ્રિપિંગ આવે. ગઈકાલે આખું 66 કેવી સબસ્ટેશન બેસી ગયું. ત્યાં સુધી જેટકો વાળા એમ કહે છે કે પીજીવીસીએલ નો ફોલ્ટ છે, પીજીવીસીએલ વાળા કે જેટકો નો ફોલ્ટ છે. ઓલી કેવત જેવું કરે, છલક છલાણું ઓલી ઘરે બાણું. બરોબર, મારું નથી ને તારું નથી, તો બિલ લેવા કોણ આવે છે? બરોબર, હવે છેલ્લા 1 મહિનાથી આ તકલીફ છે. ફોન કરી તો ફોન ઉપાડતા નથી અને કન્ટિન્યુ સતત સવારે 7 થી બપોરના 12 સુધી તેમ સમજો ને લગભગ વોલ્ટેજ પૂરા આવતા જ નથી. કાં વધારે આવે કાં ઓછા આવે. બરોબર, તો રોજ અમારે કારખાના હલાવવા, વેપાર કરવો કે જીબી વાળાના પૈસા બપા કરવાના. આજે રજૂઆત કરવામાં આવી. બરોબર, આજે અમે રજૂઆત કરવા માટે પીજીવીસીએલ કચેરીમાં ગયા હતા. તો ત્યાંથી અમને એવું કીધું કે જેટકોનો ફોલ્ટ હતો એટલે તમારે અવારનવાર તકલીફ થાય છે. બરોબર, તમે ત્યાંથી જેટકોમાં આવ્યા તો જેટકો વાળા કે અમારો કાલનો જ પ્રશ્ન હતો. તો આમાં પ્રશ્ન કોનો છે? એકબીજા ઉપર ઉઠાડે છે કે ભાઈ પીજીવીસીએલ નું છે, જેટકો વાળા કે પીજીવીસીએલ નું છે, પીજીવીસીએલ વાળા કે જેટકો નું છે. તો આમાં છે કોનું? અને આગામી અમને એવી બાંયધરી આપી છે કે 3 દિવસની અંદર તમારો સોલ્યુશન થઈ જાય પ્રશ્ન. હવે એક સામાન્ય આપણે મોબાઈલની બેટરી આપણે છે ને ડાઉન થાય ને તો આપણે તરત ચાર્જિંગમાં મૂકી દઈએ. આ ઇન્ડસ્ટ્રીઝ એરિયાનું બેટરી બેકઅપ, એ લોકો પાસે નવી બેટરી આવેલી છે, 10 દિવસથી એમને મગરબત્તી કરે. બરોબર, તો એ બેટરી બેકઅપ માટે આજે અમે પાછી રજૂઆત કરી તો હજી 10-12 દિવસ લાગશે. બરોબર, તો પાછું 66 કેવી નહીં બેસે, એની જવાબદારી કોણ લેશે? અને આ એમ સમજો ને, એમ તમે માની લો કે લગભગ 1 કરોડ રૂપિયાની આખી જીઆઈડીસી ને રોજની નુકસાની છે આ ટ્રિપિંગ પાછળ. બરોબર, આની જવાબદારી કોણ લે છે? આગામી સમયમાં રજૂઆત. અને આગામી સમયમાં જો હવે તો અમે બધા એવું નક્કી કર્યું છે કે આના પ્રશ્ન રહે ને તો કારખાના બંધ કરીને પાછું વાડીએ વહી જવું. અને અમારા જે કર્મચારીઓ રહ્યા ને એના સરકાર પૈસા આપે. ઓકે, તમારું નામ? હું ઘનશ્યામભાઈ સુરાણી. મારે જામવાડી ખાડિયામાં ફેક્ટરી છે. છેલ્લા લગભગ 4-5 મહિનાથી સતત લાઇટના ઇસ્યુ રહે છે. આ પહેલા કંઈક પ્રશ્ન હતો કે રિલે ટ્રીપ નથી થતું, એના હિસાબે તમારે પાવર કટ થાય છે. આ તે છે દર વખતે લાઇટ કટ થાય ત્યારે વખત લાખો રૂપિયાની નુકસાની બધા ઇન્ડસ્ટ્રીઝ વાળાને પડે છે. જામવાડી જીઆઈડીસી, જામવાડી ખાડિયા, ઉર્જા, તુલસી 2 દરેક જગ્યાએ પ્રશ્ન છે. અને અધિકારીને વખત રજૂઆત કરી તો એકાબીજાની પીજીવીસીએલની ખો જેટકો પર જાય, જેટકોની ખો પીજીવીસીએલ પર જાય. હવે અમારે આમાં કરવું શું? ધંધો કરવો કે મારે ઘરે જવું? આમને નહીં ચાલે તો અમારે યોગ્ય રસ્તો લઈને આનું ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે.